જૂનાગઢના કેશોદમાં લૂંટ અને હત્યા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો. લૂંટ અને હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા સંભળાવાઈ છે. કોર્ટે આરોપી મોહબ્બતસિંહ સિસોદિયાને આજીવન કેદની સજા ફટકારી. કોર્ટે આરોપીને 20,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. વર્ષ 2018માં બિલ્ડર કેવલ સવાણીની હત્યા કરવામાં આવી હતી. બિલ્ડિંગ સાઇટ પર બિલ્ડરની નિમર્મ હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ સોનાના દાગીના અને મોબાઈલની લૂંટ થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે. જય, જૂનાગઢના કેશોદમાં લૂંટ અને હત્યા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે, શું અપડેટ? જી ચોક્કસથી જણાવ્યો કે જે જૂનાગઢનો જે કેશોદ છે, કેશોદમાં જે ડીપી રોડ ઉપર એક હત્યા થઈ હતી. બિલ્ડર યુવક જે કેવલ સવાણીની હત્યા કરવામાં આવી હતી. 2018માં આ હત્યા થઈ હતી. બિલ્ડિંગ સાઇટ પર યુવકના માથામાં તેમજ લાકડાનો ઘા કરી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ સોનાની ચેન અને આ વીટી તેમજ મોબાઈલની લૂંટ પણ કરવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપી મોહબ્બતસિંહ સિસોદિયાની પોલીસે અટક કરી હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ જે કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. બાદમાં જે આ સજા ફટકારવામાં આવી છે. એડિશનલ સેશન જે જજ છે તેને આ સજા ફટકારવામાં આવી છે અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જી બિલકુલ જય, જાણકારી બદલ આપનો આભાર. તો જ પ્રકારે સમગ્ર ઘટના સામે આવી હતી. હત્યા બાદ સોનાના દાગીના અને મોબાઈલની લૂંટ પણ કરવામાં આવી હતી અને જેને લઈને હવે કોર્ટ દ્વારા આ ચુકાદો છે તે સંભળાવવામાં આવ્યો છે. આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. પોલીસે સીસીટીવીને આધારે આરોપીની ધરપકડ કરી હતી. જૂનાગઢના કેશોદનો આ કેસ લૂંટ અને હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે.